મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં છો. મિત્રો લાસ્ટ સન્ડે આપણે લાઈવ નહોતા કરી શક્યા. એનું કારણ એવું હતું કેમ કે થોડોક હું કામકાજમાં ઉલઝેલો હતો, એટલે એ ટાઈમે હું લાઈવ ના થઈ શક્યો. તો એના માટે માફી ચાહું છું. આ વિડીયોમાં માહિતી તમને એ બાબતની મારે ગયા દિવસે જ આપવાની હતી, મતલબ કે રવિવારે જ આપવાની હતી કે રિઝલ્ટ શું કામ લેટ થયું છે, બરાબર, હજુ બી કેટલું લેટ થશે, શું વેકન્સી વધશે, બરાબર, અને ફિઝિકલ RFID પ્રમાણે, બરાબર. તો એ વાત મારે ત્યારે કરવાની હતી, પણ હવે આ વિડીયોના માધ્યમથી તમને કહું છું મિત્રો કે SSCનું જે રિઝલ્ટ, જે આપણે એક્ઝામ તો દઈ દીધી, પણ રિઝલ્ટ હજુ લેટ થઈ રહ્યું છે, બરાબર. આજે તારીખ થઈ છે 14 એન્ડ હજુ બી રિઝલ્ટ આવ્યું નથી. તો આ વિડીયોમાં આપણે એના જ વિશે માહિતી લેવાના છે કે જે બી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે, કે જે કટ ટુ કટ માર્ક્સ છે ને એને બી ટેન્શન છે, તો બસ એના માટે હું થોડી કાંઈ માહિતી તમને કહીશ એન્ડ થોડુંક બી એનાલિસિસ સાથે આપણે વાત કરવાના છે, બરાબર. તો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો વર્તોને જરૂરથી શેર કરજો. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો રિઝલ્ટ લેટ થયું છે, મતલબ હજુ બી રિઝલ્ટ આપણે આવ્યું નથી, બરાબર. તમે જોવો જ છો કે મેં વાત કરી હતી કે 15 તારીખના આજુબાજુ રિઝલ્ટ આવશે, પણ આઈ થિંક મિત્રો રિઝલ્ટ હજુ બી થોડુંક લેટ થશે. એમ નથી, મતલબ એમ સમજી લો કે કદાચ 2-5 દિવસ લેટ થશે. શું કામ ખબર છે? કેમ કે જે દર વર્ષે જે રોજગાર મેળો થાય છે ને મિત્રો, બરાબર, જે દર વર્ષે રોજગાર મેળો થાય છે, બરાબર, તો એ રોજગાર મેળામાં જેટલી બી સરકારે જે સેન્ટ્રલની જેટલી બી ભરતી કરી હોય છે ને, બરાબર, એનું એ લિસ્ટ બહાર પાડતા હોય છે અને એને ઓફર લેટર અલોટ કરતા હોય છે. ઘણાને કરી બી દીધા હોય, ઘણાને બાકી હોય, તો મતલબ કે એનું એમ સમજી લો તમે, કહેવાનો મતલબ એવું છે કે એ પોતાના જે જેટલી ભરતી કરાવી છે ને એનું એ આપણી સામે મતલબ એ બધું કહેતા હોય છે કે ભાઈ અમે એટલી ભરતી પડી છે, એટલી વેકેન્સી બહાર પાડી છે ને એટલાને ઓફર લેટર આપ્યા છે, બરાબર. તો એવું બધું કહેતા હોય છે. એની તારીખ છે ને એ લોકોએ જાહેર કરી છે. એ તારીખ છે ને મિત્રો, બરાબર, 24 એપ્રિલ છે. કેટલી છે? 24 એપ્રિલ. કે 24 એપ્રિલના દિવસે, બરાબર, PM દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભાઈ એટલી ભરતી બહાર પાડી હતી ને એટલા ઓફર લેટર અલર્ટ કરી દીધા છે. તો હવે આના સાથે શું મતલબ લેટ થવા, મતલબ આના સાથે શું આપણે મતલબ છે કે રિઝલ્ટ લેટ થવાનું? એના સાથે આમ તો જોઈએ તો કંઈ મતલબ નથી, પણ એક મતલબ એ બી હોઈ શકે કે વેકેન્સી પણ વધી શકે, બરાબર. વેકેન્સી કેમ કે ત્યારે જેને રિઝલ્ટ એ લોકો લેટ કરતા હોય છે ને, બરાબર, એનું કારણ એવું છે કેમ કે જો માની લો કે અમે વેકેન્સી, બીજો પોઈન્ટ એટલા જ માટે લઉં છું, બરાબર, કે જે વેકેન્સી છે ને મિત્રો, બરાબર, એ વધવાના ચાન્સીસ છે આ વખતે. થોડાક એવું લાગી રહ્યું છે કે વેકેન્સી વધશે. કેમ કે જો વેકેન્સી વધે ને, બરાબર, અહીંયા એડ થાય ત્યારે જઈ અને અહીંયા કહી શકે. સમજા તમે? એટલે કે એમ સમજી લો કે રિઝલ્ટ ક્યારે આવશે એનું બી ડેટ આ જ છે, 24 તારીખ, બરાબર. 24 એપ્રિલ પહેલા રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. અને વેકેન્સી, બરાબર, વેકેન્સી વધવાનું પણ છે ને મિત્રો, આ જ કારણ છે, 24 એપ્રિલ. તમે જ વિચારો, વેકેન્સી વધશે ત્યારે જેને રોજગાર મેળામાં કહી શકે કે નહીં? અત્યાર સુધી જેટલી બી ભરતી કરી એનું તો કહેશે જ, પણ આનું બી કહી શકે ને કે ભાઈ આ બી ભરતી આ વર્ષના અંત સુધીમાં કરવાની છે, બરાબર ને. આ બી ભરતી જે છે એ બી આ વર્ષના અંત સુધીમાં એમ સમજી લો કે ટ્રેનિંગમાં મોકલી દેવાના છે. તો પછી રિઝલ્ટ 24 તારીખ પહેલા આવે ત્યારે જ તમારું ફિઝિકલ છે ને મિત્રો એ જૂનમાં થઈ શકે. અને જૂનમાં ફિઝિકલ થાય ને તો જ તમારું રિઝલ્ટ એનું જુલાઈ ઓગસ્ટમાં આપી અને તમને ટ્રેનિંગમાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં મોકલી દે. ઓક્ટોબર નવેમ્બરમાં તમને ટ્રેનિંગ સેન્ટરમાં મોકલી દે, બરાબર. તો થયું તો આ વર્ષના અંત સુધીમાં જ ને, કેમ કે બીજી જે ભરતી છે જે 2024 વાળી છે, બરાબર, એ ભરતી નવેમ્બરમાં છે. તમને ખબર જ છે કે નવેમ્બરમાં નોટિફિકેશન આવવાનું છે. તો એ પહેલા તો આ જે ભરતી છે એનું તો કંઈક તો એનો ઉકેલ લાવવો જ પડે, બરાબર. તો જ એ શું કહેવાય કે એનું મતલબ એમ સમજી લો કે એ ભરતી બીજી શરૂ થાય તો પેલા આનું પતાવી દેવું પડે. અને જે 24 તારીખે જે PM દ્વારા જે રોજગાર મેળામાં જે જાહેરાત કરવાના છે તો એનું ક્યાંક ને ક્યાંક આના ઉપર ઇમ્પેક્ટ પડી શકે. તો લેટ થવાનું કારણ આ જ બી છે, બરાબર, કે વેકેન્સી વધવાની શક્યતા છે, બરાબર. અને વેકેન્સી લાગે છે કે થોડીક વધશે. કેટલી વધશે, બરાબર? તો 15, 17, 18 કે 20ની આજુબાજુ વધવાની શક્યતા છે. હવે શ્યોર 100% હું એમ નથી કહેતો કે 100% વધી જ જશે, પણ એવી આશા છે કે ભાઈ વેકેન્સી થોડીક આ વખતે પાછી વધવાની આશા આપણે રાખી શકીએ, બરાબર. અને હું એમ કહું છું મિત્રો, ન બી વધે તોય પણ તમારે એ મેન્ટાલિટી સાથે રાખવાનું છે કે યસ વાંધો નહીં, આપણે બીજી ભરતીમાં કદાચ સામાન ન થાય તો પાછળ ભરતી આવે જ છે, બરાબર. તો એવું નહીં, જો નહીં વધે ને તો બીજી જે આવનારી ભરતી હશે ને એમાં રોલ ફોરવર્ડ થઈ જશે, બરાબર. એમાં રોલ ફોરવર્ડ થઈ જવાનું છે, બરાબર. આપણે એ માનીને હાલવાનું કે વેકેન્સી નહીં વધે. અને જે બી કટ ઓફનો વિડીયો મેં જે બનાવ્યો છે તો જે કટ ઓફની આજુબાજુ ફિઝિકલનો પણ છે એન્ડ આમ જે ફાઇનલ કટ ઓફનો પણ છે. બંને વિડીયોનું તમારે માધ્યમથી તમારે જોવાનું છે કે આપણે કટ ઓફમાં આવીએ કે નહીં. અગર જો આપણે કટ ઓફમાં આવતા હોય, બરાબર, તો તમારે ફિઝિકલની તૈયારી શરૂ કરી દેવાની છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ
કે ફિઝિકલ RFID પ્રમાણે થશે, RFID પ્રમાણે થશે. અગર જો ફિઝિકલ RFID પ્રમાણે થતું હોય તો ફિઝિકલ ક્યાં થાય? ગ્રાઉન્ડમાં થાય. ક્યાં થાય? ગ્રાઉન્ડમાં. યસ. પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે મારા મુતાબિક તો ફિઝિકલ હજુ RFID પ્રમાણે નહીં થાય મિત્રો. બરાબર, RFID પ્રમાણે ફિઝિકલ હજી થવાની શક્યતા મને નથી લાગતી. બરાબર, કે RFID પ્રમાણે થાય. રોડ ઉપર જ થશે. બરાબર, રોડ પર જ ફિઝિકલ જે છે એ રોડ પર જ થવાનું છે. તો તમારે એટલું વસ્તુ ધ્યાન રાખજો કે ફિઝિકલ હજુ આપણું રોડ ઉપર આવશે તો એની જ તૈયારી રાખવાની છે. બરાબર. હા, રહી વાત મેડિકલ ને, તો મેડિકલ બીજા જ દિવસે થશે. જો આ વસ્તુ થશે ને તો મેડિકલ બીજા જ દિવસે થશે. બરાબર, મેડિકલ છે એ બીજા જ દિવસે થશે. તો કેમ કે દેખો આ શું કામ નહીં થાય ખબર? કેમ કે એની પાસે એટલો ટાઈમ નથી. બરાબર, એટલો ટાઈમ સમય પૂરતો નથી. બાકી તો કંઈ પણ RFID પ્રમાણે જો ફિઝિકલ થવાનું હોત ને મિત્રો, તો કંઈક ને કંઈક બીટિંગ ડેટની અપડેટ આવત કોઈ બી એજન્સી માટે. કેમ કે એમાંય ટાઈમ જોઈએ ને, એમાંય પ્રોપર મહિનો 1.5-2 મહિના જોઈએ. બરાબર, કોઈ બી એજન્સીને હાયર કરે, પછી બીટ કરે, કોઈ બી 2 કંપની આવીને બીટ કરે, બરાબર, બોલી લગાવે કે કઈ કંપની આમાં આગળ વધશે એજન્સીમાં. બરાબર, એ જોઈ અને પછી જઈ અને પછી ફાઇનલ નક્કી કરે કે એટલી ચિપ્સ કાઢવાની છે. બરાબર, તો એ હજી કંઈ અપડેટ જ નથી. એટલે ફિઝિકલ RFID પ્રમાણે નહીં થાય, રોડ ઉપર થશે, થવાની શક્યતા છે. મેડિકલ બીજા જ દિવસો થશે. તો તમારે તૈયારી રાખવાની છે. જૂન મહિનામાં ફિઝિકલ છે તો હજુ બી કહું છું, દોડવાનું શરૂ ન કર્યું હોય તો કરી દેજો. બરાબર, અગર જો રનિંગ તમારાથી SSC થી નથી થતું, ચેસ્ટ નથી થતી, વજન નથી વધતું, તમારે આ નંબર ઉપર સંપર્ક કરી લેજો 9898901503 ઉપર. એમાં હું તમને ઓનલાઈન ટ્રેનિંગ સાવ નજીવી ફીથી તમને ટ્રેનિંગ આપીશ. બરાબર, અને એમાં ઘણા વિદ્યાર્થીઓ આપણે પાસ કરાવેલા છે. તો તમે બી એમાં પાસ થઈ શકશો. કદાચ કાંઈ ન ખબર પડતી હોય ને ભલે 30-35-40 મિનિટ આવતી હોય તો તમારો ટાઈમિંગ ઓછો કરાવી દેશે. એની તૈયારી રાખજો. બરાબર, એની તૈયારી રાખજો મિત્રો. યસ. બરાબર, બાકી કાંઈ પણ હોય તો જે બી માહિતી હશે એ જરૂરથી હું આ વિડીયોના માધ્યમથી તમને જરૂરથી કહીશ. બાકી આ રવિવારે આપણે મળવાની પૂરેપૂરી કોશિશ કરીશ કે આ રવિવારે આપણે લાઈવ થઈએ અને જે બી રિઝલ્ટ આવ્યું હશે તો એના વિશે વાત કરીશું. નહીં આવ્યું હશે તો પણ એના વિશે કાંઈ માહિતી હશે તો વિડીયોના માધ્યમથી તમને કહીશ. બાકી આ વિડીયોમાં લાવવાનું કારણ એ હતું કેમ કે ગયા દિવસે હું લાઈવ ન થઈ શકો તો એના વિડીયોના માધ્યમથી તમને કહું છું કે આ વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો. બરાબર, બાકી કાંઈ પણ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પૂછી લેજો. રિઝલ્ટ લેટ આવે વહેલા આવે એનું ઉપર ટેન્શન ન લેતા તમે ફિઝિકલ ઉપર ધ્યાન રાખજો. બરાબર, અને જેને માર્ક્સ ઓછા છે એ નેક્સ્ટ નવેમ્બરમાં નોટિફિકેશન આવે એના માટે તૈયારી રાખજો. ઓકે, તો બસ મિત્રો એટલું જ હતું. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. પ્લીઝ આ વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો, વિદ્યાર્થીઓ જોડે જરૂરથી મોકલાવજો. ચાલો હવે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.